નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 26 ઓક્ટોબર 2025ને રવિવારે લાભ પાંચમના દિવસે મિત્રો આ 3 કામ અવશ્ય કરજો. તો મિત્રો, સૌથી પહેલા તમામ સબસ્ક્રાઇબ મિત્રોને લાભ પાંચમના દિવસની હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો, 26 ઓક્ટોબર રવિવારે લાભ પાંચમના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ મિત્રો આ વસ્તુ અવશ્ય ખરીદી લેજો, જેથી કરીને તમને અને તમારા પરિવારને આખું વર્ષ ખૂબ જ લાભ થાય. મિત્રો, તમારા ધંધા વેપારમાં લાભ થાય, તમારી આવકમાં લાભ થશે. આખા વર્ષ દરમિયાન તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહેશે મિત્રો. તો મિત્રો, લાભ એટલે સુખ સમૃદ્ધિ અને પાંચમો દિવસ. મિત્રો, લાભ પાંચમનો દિવસ ખાસ કરીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. મિત્રો, ખાસ કરીને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ દિવસે શુભ પ્રારંભ થાય છે મિત્રો. મિત્રો, ખાસ કરીને વેપાર ધંધો કરવા માટે તેમજ નવો કરવા માટે લાભ પાંચમના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાભ પાંચમના દિવસે સૌદાગર પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો, કારણ કે વેપારીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાભ પંચમ કારતક મહિનાની સુદ પાંચમ તિથિએ આવે છે મિત્રો. તે દિવાળી પછી 5મા દિવસે આવે છે. મિત્રો, આ લાભ પાંચમના દિવસે વેપારીઓ દુકાનમાં પૂજા કરે છે મિત્રો, અને મિત્રો નવો હિસાબ શરૂ કરે છે. કેટલાક લોકો માટે લાભ પાંચમ એ દિવાળી પછીથી નિયમિત ધંધો ફરી શરૂ કરવાનો દિવસ છે. મિત્રો, શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આ દિવસથી નવા અભ્યાસનો આરંભ કરવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો, લાભ પાંચમનું ધાર્મિક મહત્વ શાસ્ત્રો અનુસાર આ દિવસ દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખાસ મનાય છે મિત્રો. આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાથી જીવનમાં સફળતા મળે છે એવી માન્યતા છે મિત્રો. તો મિત્રો, તમે આ વખતે લાભ પાંચમના દિવસે તમે સોનાના કરિયાણા કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો, પણ મિત્રો આ એક વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો. તો મિત્રો, લાભ પાંચમના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે. પરંતુ મિત્રો, આજના સમયમાં જોઈએ તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે, એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે મિત્રો. એટલા માટે મિત્રો, સામાન્ય લોકોને કઈ શુભ વસ્તુ ખરીદવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે, અને તે વસ્તુ આપણા ઘરમાં એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો, જેટલું સોનું અને ચાંદી લાવે છે. અને આ વસ્તુઓ એવી છે જે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે, અને બધાય લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું જોઈએ મિત્રો, કારણ કે લાભ પાંચમને હિન્દુ ધર્મમાં ધન, સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે લાભ પાંચમના દિવસે શરૂ કરવામાં આવેલા નવા કામ તેમજ વ્યવસાયમાં ખૂબ જ લાભ થાય છે. તેમજ આ દિવસે કરવામાં આવતી પૂજા આરાધના, જપ, તપ, ઉપાય વગેરેથી મળતા પુણ્યનું ક્ષય ક્યારેય પણ થતું નથી મિત્રો. માન્યતા છે કે લાભ પાંચમના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો, અને તેઓના ઘરમાં હંમેશ માટે સુખ, શાંતિ, સૌભાગ્યનો વાસ બની રહે છે મિત્રો. મિત્રો, લાભ પાંચમના દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભતા ફળે છે. તેમજ મિત્રો, આ લાભ પાંચમના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા માટે 100% કરવા જોઈએ.
અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ભૂલથી પણ મિત્રો ન કરવા જોઈએ. તો મિત્રો અમે આ વિડીયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં સંભળાવશું. તો મિત્રો આગળની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આ વિડીયોને અધવચ્ચે ના છોડતા, નહીંતર તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિ આવશે નહીં મિત્રો. તો મિત્રો હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ લાભ પાંચમના કારતક મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે મિત્રો. હિન્દુ ધર્મમાં લાભ પાંચમનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો આ વર્ષે લાભ પાંચમનો તહેવાર કઈ તારીખે છે અને ક્યાં શુભ યોગ રચાઈ રહ્યા છે તે વિશે સૌથી પહેલા જાણી લઈએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે 26 ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાશે. તેમજ મિત્રો નવો વ્યવસાય શરૂ કરવો ખૂબ જ શુભ ગણાશે. તેમજ મિત્રો આ વર્ષે લાભ પાંચમના અવસર પર ધન યોગ બની રહ્યો છે. મિત્રો આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે. તો મિત્રો આ લાભ પાંચમના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ. તેના પછી ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે આપણે મિત્રો જાણીશું. તો મિત્રો લાભ પાંચમના શુભ દિવસે જેમ કે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટું ના બોલવું અને ખોટા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ. આમ કરવાથી મિત્રો આપણા ઘરમાંથી ધ્યાનનો નાશ થવા લાગે છે અને મિત્રો તમે પાપના ભાગીદાર બની જાઓ છો. મિત્રો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશ માટે તમારી સાથે જ રહે છે. તેથી તમારે હજાર ગણી મુસીબતોનો સામનો કરવો પડે છે મિત્રો. મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લાભ પાંચમના દિવસે કોઈ પણ વ્યક્તિને ઉધાર ના આપશો કે ઉધાર ના લેશો. મિત્રો આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણાકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળજો મિત્રો. નહીં તો મિત્રો માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર લાભ પાંચમના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ. આ પ્રકારે પાન અર્પણ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો મિત્રો તમે મા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તથા તામસિક ભોજન કરવાનું ટાળજો મિત્રો. મિત્રો આ દિવસે આ તમામ તામસિક વસ્તુઓનું સેવન કરવાથી ધન સંપત્તિને તથા નાણાકીય નુકસાન થાય છે. મિત્રો સનાતન ધર્મમાં લાભ પાંચમના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે. નવો ધંધો કરવાની પરંપરા છે. મિત્રો આ દિવસે નવી નાનો મોટો વ્યવસાય શરૂ કરવો જોઈએ. તેમજ આ દિવસે સોનું જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ. પ્લાસ્ટિક, સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. મિત્રો આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે મિત્રો. આ દિવસે પૂજા ઘર, તિજોરી, કિચન, બારી, બારણાની યોગ્ય રીતે સાફ સફાઈ જરૂર કરવી જોઈએ. મા લક્ષ્મી ગંદકીવાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી. આ કારણથી લાભ પાંચમના દિવસે તિજોરી કચરા વાળી ન રાખવી જોઈએ મિત્રો. તેથી જ ઘરમાં બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ મિત્રો. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ લાભ પાંચમના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો. તેનાથી માં લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે. મિત્રો આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન લક્ષ્મી નારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરે છે. તેથી ભગવાન લક્ષ્મી નારાયણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. મિત્રો લાભ પાંચમના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ના તોડવા જોઈએ.
કારણ કે મિત્રો તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે. તેથી ગંદા હાથે તેને અડવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે. મિત્રો એટલા માટે આ દિવસે તુલસીના છોડને સાફ હાથ વડે જ અડવું જોઈએ. ઘર હોય, દુકાન હોય કે ઓફિસ હોય, દરેક જગ્યાએ ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો. તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ મિત્રો. આ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સામનો કરવો પડતો નથી. લાભ પાંચમના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ, કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે મિત્રો. વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે, જેનાથી ઉંમર અને ધનમાં પણ વધારો થાય છે. ઘરનું ફ્લેશ દ્વાર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ. લાભ પાંચમના દિવસે તમારા ઘરના તમામ નળને સંપૂર્ણ રીતે તપાસો. જો મિત્રો ક્યાંય પણ લીકેજ હોય તો તેને તાત્કાલિકપણે ઠીક કરાવો. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર નળમાંથી પાણી ટપકવું અશુભ માનવામાં આવે છે. મિત્રો લાભ પાંચમના દિવસે સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ હોવો જોઈએ. આવું કરવાથી કર્મ દેવી લક્ષ્મી આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે લાભ પાંચમના શુભ દિવસે ઘરમાં કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું જોઈએ મિત્રો. ઘરના જે ભાગોમાં અંધારું હોય ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મી કૃપા હંમેશા માટે આપ સૌની પર બની રહે છે. તો મિત્રો લાભ પાંચમના દિવસે ફક્ત અને ફક્ત સ્વાસ્તિક ભોજન જ સેવન કરવું જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે મિત્રો. લાભ પાંચમના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તો મિત્રો લાભ પાંચમના દિવસે તિથિને અશ્વન્ય શુભ સમય માનવામાં આવે છે. પંચાંગના દર્શન કર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે, પરંતુ હવે અને જે 10 કાર્યો જણાવીએ છીએ તે કાર્યો તો કરવા જ જોઈએ મિત્રો. તો મિત્રો આ 2025ના વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા 26 ઓક્ટોબર અને રવિવારે ઉજવવામાં આવશે. તેથી મિત્રો આ દિવસે સ્થાયી પરિણામ મળે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના ઉથલવાની જરૂર હોતી નથી મિત્રો. જો કે લાભ પાંચમના દિવસે અનેક શુભ કાર્યો કરવામાં આવે છે, પરંતુ મિત્રો કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે. તો મિત્રો લાભ પાંચમના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને મિત્રો બધું મંગળ રહેશે. તો મિત્રો લાભ પાંચમના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રાદ્ધ કરાવવાનું એક વિશેષ મહત્વ છે. તો તેનું એક વિશેષ મહત્વ તો છે જ, પણ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તમને અખંડ ફળ મળે છે મિત્રો અને પિતૃદોષથી પણ મુક્તિ મળી જાય છે મિત્રો. તો મિત્રો લાભ પાંચમના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સંયુક્તનો પાઠ અવશ્ય કરવો. મિત્રો આનાથી ધન, ધાન્ય અને પદની પ્રાપ્તિ થશે. મિત્રો તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેઓએ લાભ પાંચમના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. મિત્રો લાભ પાંચમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબી ફૂલ અર્પિત કરવા જોઈએ મિત્રો. દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. મિત્રો લાભ પાંચમના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ.
મિત્રો, આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટકાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે. લાભ પાંચમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક વિશેષ મહત્વ છે. લાભ પાંચમના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, લાભ પાંચમના દિવસે શ્રી રામચરિત માનસના અરણકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે જ છે, તેની સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે મિત્રો. તો મિત્રો, લાભ પાંચમના દિવસે તાંબા અથવા પિત્તળ જેવા સોના, ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ ઘરમાં લાવવું જોઈએ મિત્રો, અને તેને ચોખાથી ભરીને ઘરમાં આવી જગ્યાએ રાખવું જોઈએ મિત્રો, જ્યાં ધન રાખવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. તો મિત્રો, એક થાળીમાં કેસરનો સ્વાસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો, કાં તો તેલ લગાવો અને કમળ કટાની માળા લો. પછી મંત્રનો જાપ કરો. તેનાથી સિદ્ધિ, બુદ્ધિ અને દેવી મળશે મિત્રો. ભોક્તિ પ્રદાયની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો મિત્રો. મિત્રો, લાભ પાંચમ આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વસ્થ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે 3 એલચી મૂકો. અને મિત્રો, આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો. ઉદ્રા દોષ શુક્રાય નમઃ આ મંત્રનો 21 વખત જાપ કરો મિત્રો, અને પછી મિત્રો તેને તુલસીના છોડમાં મૂકી દો. મિત્રો, લાભ પાંચમના દિવસે 108 માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. મિત્રો, જો તમે આ લાભ પાંચમના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નહીં શકતા, તો મિત્રો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી લેવું જોઈએ. આ વસ્તુઓને ખરીદીને લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો, આ વસ્તુઓ સાથે જ તમને એક ખાસ વસ્તુ પણ જણાવીશું, જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ મિત્રો. મિત્રો, સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ છે તેઓના ઘરમાં દરેક પ્રકારનો દોષ નષ્ટ થઈ જાય છે અને મિત્રો તેઓના પર લક્ષ્મી નારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે. એવામાં મિત્રો, સુખ અને સૌભાગ્યને મેળવવા માટે આ લાભ પાંચમના શુભ દિવસે પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો. જો તમે ઈચ્છો છો તો તેની સાથે શમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો મિત્રો. મિત્રો, ધાર્મિક શાસ્ત્ર અનુસાર લાભ પાંચમના દિવસે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે કોડી એ લક્ષ્મીજીનું પ્રતીક છે. લક્ષ્મીજીને અર્પણ કરવાની એક વસ્તુ છે અને માં લક્ષ્મીને તે અતિ પ્રિય છે મિત્રો. મિત્રો, તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોડીને લાભ પાંચમના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે, તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો. મિત્રો, જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ છીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીએ છીએ. દિવાળીની પૂજા કરીએ છીએ ત્યારે પણ તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ. જો આપણા ઘરમાં પહેલેથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ મિત્રો. અને કોડી ઘરમાં ન હોય તો કોડીની ખરીદી આજના શુભ દિવસે કરી લેવું જોઈએ મિત્રો. અને આજના આ દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાની. ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખી દેવાની છે મિત્રો. મિત્રો, આમ કરવાથી આપ સૌની બધી જ આર્થિક સમસ્યાઓ હશે તે ટૂંક જ સમયમાં ગાયબ થશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ અવશ્ય
થશે મિત્રો. સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. મિત્રો, માન્યતા છે કે જે કર્મ વિધિ વિધાનથી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના કર્મ ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહેશે મિત્રો. જો મિત્રો તમારા પૂજા કર્મ શ્રી યંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના કર્મ શ્રી યંત્રને જરૂર બજારમાંથી ખરીદીને લાવીને રાખવું જોઈએ મિત્રો. તેનાથી મિત્રો પણ આપણા કર્મ લક્ષ્મીજીની કૃપા બને છે. તમારા કર્મ પહેલેથી જ શ્રી યંત્ર હોય તો બીજું શ્રી યંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી મિત્રો. આ દિવસે શ્રી યંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ. શ્રી સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મીની આપણા પર કૃપા બની રહેશે મિત્રો અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે મિત્રો. તો મિત્રો, એવી માન્યતા છે કે લાભ પાંચમના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ, ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા કર્મ હોય તો આજના દિવસે જવની ખરીદી કરવામાં આવે છે. કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે મિત્રો. તો તમે કરિયાણાની દુકાનથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો મિત્રો. તેને સોના સામાન ગણવામાં આવે છે મિત્રો. આ દિવસે ખરીદી કરવામાં આવેલ જવને આપણા ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાપ અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે છે અને આ રીતે 108 જપ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે. તેથી મિત્રો તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ આપણા કર્મ કાયમ માટે રહે છે મિત્રો. તો મિત્રો, ત્યાર પછી જ્યારે પણ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ કે મિત્રો વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે. મિત્રો, લાભ પાંચમના દિવસે જવના આ ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે. તો મિત્રો, લાભ પાંચમના દિવસે જો તમારાથી સોનાની ખરીદી ન શકાય તો ચાંદીની વસ્તુઓની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે. સોના જેમ ચાંદી પણ પવિત્ર માનવામાં આવે છે. તમે લાભ પાંચમના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો. મિત્રો, જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તો તે સમયે આપણે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ગંગાજળ ભરીએ છીએ અને પૂજા અર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટીએ છીએ. આમ કરવાથી મિત્રો આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. તેમજ દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થવા લાગે છે મિત્રો. તો મિત્રો, દક્ષિણાવર્તી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. તેમજ મિત્રો શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે. કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે જ થઈ હતી. એટલે જ લાભ પાંચમના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે મિત્રો. અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ્ય છે. અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો કે જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ છીએ. અને આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની છે મિત્રો. આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કીર્તિ બની રહે છે. તો મિત્રો, આ શુભ દિવસે તમે સાવરણીની એટલે કે ઝાડુની ખરીદી પણ કરી શકો છો. સાવરણીને પણ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. મિત્રો, સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક હોવાથી લાભ પાંચમના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે
તો માતા લક્ષ્મીનો આપણા ઘરમાં વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ મિત્રો આ દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે. માટીના વાસણોનું મૂલ્ય સોના ચાંદી કરતાં એકદમ સસ્તું હોય છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સમાન જ ગણવામાં આવે છે મિત્રો. એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો. તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોડાયું લો, ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો. તો મિત્રો એવું કહેવાય છે કે આ દિવસે માટીનો ઘડો કે ઘરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. અક્ષય તૃતીયાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદે છે તો તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તો મિત્રો લાભ પાંચમના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદી કરી લેવાની છે. તો મિત્રો આ ખાસ વસ્તુ છે ચીંધું મીઠું અથવા તો સાદું મીઠું, જેનો ઉપયોગ આપણા રસોઈમાં કરતા હોઈએ. મિત્રો ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી, પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ મિત્રો લાભ પાંચમના દિવસે ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. તો મિત્રો એટલા માટે જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી કરી ન શકીએ તો માત્ર આજના દિવસે અડધો કિલો કે 1 કિલો મીઠાની ખરીદી કરી શકાય છે. તેનાથી આપણા ઘરની સુખ સુવિધાઓમાં વધારો થાય છે. આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે અને તણાવ દૂર થાય છે. તો મિત્રો એટલા માટે જો આપણે બીજી કાંઈ પણ ખરીદી કરી ન શકીએ તો મિત્રો મીઠાની ખરીદી અવશ્ય કરી લેવી જોઈએ મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.